ખેડૂત સંકલ્પ યાત્રા 19/3/2026 તુલસી શ્યામથી ભવ્ય પ્રસ્થાન થયું. અલગ અલગ જિલ્લાઓમાં, અમરેલી અને જૂનાગઢના અલગ અલગ તાલુકાઓમાં, ગામડાઓમાં ફરતી આજે ખેડૂત સંકલ્પ યાત્રા માળિયા હાટીના ખાતે પહોંચી છે. દરેક જગ્યાએ ભવ્ય સ્વાગત થાય છે. ગઈકાલે જ્યારે વિસાવદરમાં સભા હતી ત્યારે પણ હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા. આજે જ્યારે માળિયા હાટીના ખાતે આવ્યો, મને આશ્ચર્ય લાગે છે કે વારંવાર ખુરશીઓ મંગાવવી પડે, વારંવાર વ્યવસ્થાઓ કરવી પડે, એટલી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં માળિયા હાટીના ખાતે સ્વયંભૂ ખેડૂતો ઉમટી પડ્યા. આ લડાઈ જ્યારે બિન રાજકીય છે ત્યારે ઘણા બધા ગામડાઓના સરપંચો પણ ગામનું પ્રતિનિધિત્વ કરી અને આજની સભામાં ઉપસ્થિત રહ્યા છે. મતલબ સાફ છે કે ખેડૂતોની અપેક્ષા છે કે આવનાર દિવસોમાં રાજુ કરપડા જે યાત્રા લઈને નીકળ્યા છે એનું કંઈક પરિણામ આવશે. આવનાર દિવસોમાં જે સંકલ્પ કર્યો છે રાજુ કરપડાએ, એ સંકલ્પ સિદ્ધ કરવા માટે આપણે બધાએ સહયોગ કરવો પડે. જે સહયોગના ભાગરૂપે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે. આવનાર સમય ખેડૂતોની જે અપેક્ષા છે એમાં ખરા ઉતરવા માટે તમામ પ્રયત્ન કરશું. જેવી રીતે ભૂતકાળમાં લડાઈ લડતા, એવી જ રીતે જ્યારે મજબૂત ખેડૂત સંગઠન બની જશે ત્યાર પછી લડાઈની શરૂઆત કરીશું. અને જે હાઈ ટેન્શન લાઇનના પ્રશ્ન હોય, પાક વીમાનો જે પ્રશ્ન છે, પાક વીમાના પ્રશ્નની વાત કરીએ તો આવનાર સમયમાં એ પોલિસી બને, એ પણ અમારા જે આ મુદ્દાઓ છે, જે માંગણીઓ છે, એમાંનો એક મુદ્દો એ છે કે ખરેખર ખેડૂતને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે પછી દુષ્કાળ જેવી સ્થિતિ હોય, આ તમામ પરિસ્થિતિઓની અંદર ખેડૂતને પાકનું પૂરતું વળતર મળી રહે એવી સરકાર દ્વારા પોલિસી વ્યવસ્થા હોવી જોઈએ. આવનાર સમયમાં બીજી પણ વાત એ છે કે સિંચાઈના પાણીનો પ્રશ્ન મોટો છે. એવી જ રીતે દિવસે દિવસે ખેડૂતનું દેવું વધતું જાય છે. આ દેવામાંથી કેમ બહાર કાઢી શકાય? મુદ્દાની વાત એ છે, પ્રશ્ન ઘણાય છે પણ સંગઠન નથી. જે સંગઠન બનાવવાની શરૂઆત રાજુ કરપડા અને એની ટીમે કરી છે. અને આવનાર દિવસોમાં મજબૂતાઈથી એવડું સંગઠન બનાવીશું કે બિન રાજકીય સંગઠન ગુજરાતમાં ક્યારેય ભૂતકાળમાં ન થયું હોય એવડું સંગઠન બનાવીશું. તમામ પ્રશ્નના નિરાકરણ માટે લડીશું. રાજુભાઈ, એક સવાલ એવો છે કે તમારા વિરોધીઓ તમારી ઉપર વારંવાર વાર કરે છે, આક્ષેપ કરે છે, એના વિશે તમે શું કહેશો? આજે તમે માળી હાટીનામાં જોયું છે કે એટલી જનમેદની ઉમટી છે, તો એના વિશે તમે શું કહેશો રાજુભાઈ? ખેડૂતોનો પ્રેમ મારી સાથે પહેલાં પણ હતો, આજે પણ છે. જ્યારે ક્યારેક એવો વિચાર આવે કે લડાઈ છોડી દેવી છે, પછી આવી જ્યારે સભા થાય છે ત્યારે એવું થાય છે ખેડૂત રાજુ કરપડા ખંભે હાથ મૂકીને ઊભા છે. દુશ્મનો રોટલા રાજકીય શેકવા માટે ગમે એટલા માસલા દોષે રાજુ કરપડા ઉપર, પણ ખેડૂતો રાજુ કરપડાની સાથે છે. અને જ્યાં સુધી આ ખેડૂતો મારી સાથે છે ત્યાં સુધી કોઈ એક પાર્ટીની તાકાત નથી રાજુ કરપડાને બદનામ કરી શકે, કે રાજુ કરપડાને ખરાબ કરી શકે. ગઈકાલે વિસાવદરની સભામાં તમામ પાર્ટીઓએ પ્રયત્ન કર્યા કે રાજુ કરપડાની સભામાં કોઈ માણસ ન જાય. તેમ છતાંય હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા. આજે અહીંયા આમ આદમી પાર્ટીની ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આવતા રોકવામાં આવ્યા છે. તેમ છતાંય હજારોની સંખ્યામાં ગ્રાઉન્ડ ખચાખચ ભરાઈ ગયા. એવડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, સન્માનો થયા, સ્વાગત થયા. ખેડૂતો ઉમળકાભેર મારી સાથે મળે છે. 100% એક વાત છે કે ખેડૂતોએ મન બનાવી લીધું છે કે આપણું પોતાનું સંગઠન કરીશું અને આપણી લડાઈ આપણે પોતે કરીશું. રાજુભાઈ, ઠેર ઠેર તમને સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો સાથ અને સહકાર મળી રહ્યો છે અને ખેડૂતો તમારી ઉપર આશા રાખીને બેઠા છે, તો તમારા દુશ્મનને કોઈ પણ જવાબ આપશો એના વિશે? આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમારો ખેડૂત સમાજ જવાબ આપશે. રાજુ કરપડા જેને ગાળો મળી છે, ગાળો આપી છે, એ જ લોકોને આવનાર ચૂંટણીમાં ખેડૂતો જવાબ આપશે. અને જે દિવસે જવાબ આપી દેશે એ દિવસે ફરી વખત મીડિયાની સામે આવીશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.